ભાજપમાં અત્યારે ટેન્શન ફૂલ છે, કારણ કે વિસાવદરમાં ચૂંટણીનો માહોલ છે એ જામી ગયો છે અને આવનારા દિવસોમાં 19મી જૂનના રોજ વિસાવદર અને કડીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ પક્ષો છે એ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. પરંતુ અહીં વિસાવદરમાં ખાસ ભારતીય જનતા પાર્ટી માટે નાકનો સવાલ છે, શાખનો સવાલ છે. આ બેઠક તેમને હાંસલ કરવામાં એડી ચોટીનું જોર લગાવવું પડશે. જો કે ભારતીય જનતા પાર્ટીએ અહીં કિરીટ પટેલને ભાજપમાંથી ઉમેદવાર છે એ ઘોષિત કર્યા છે, જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ અહીં ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે, આ ચૂંટણીની ચર્ચા વચ્ચે હવે એક ડખો પડી ગયો છે ફોર્મમાં. કિરીટ પટેલે જે ફોર્મ ભર્યું છે તેમાં ભૂલો સામે આવી છે, જેને લઈને હવે વિવાદ સર્જાઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર તો લોકો સવાલો કરી રહ્યા છે, શું કિરીટ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી નહીં લડે કારણ કે તેમના ફોર્મમાં ડખા થયા છે? શું છે આખો મુદ્દો? આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હવે ચૂંટણી કરતાં વધુ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે અને ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન આપ સહિત અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે સોગંદનામા અંગે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. અપક્ષ રજનીકાંત વાઘાણીના જણાવ્યા અનુસાર કિરીટ પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તે રાજ્ય સરકારના માન્ય નમૂનાથી અલગ છે. વાઘાણીએ દાવો કર્યો છે કે સરકારી સ્વરૂપના બદલે પોતાની ઈચ્છાથી તૈયાર કરેલા દસ્તાવેજ શપથનામા તરીકે અપાયા છે, જે પસંદગી પ્રક્રિયાની નિયમિતતા પર પ્રશ્ન ઊભો કરે છે. આટલું જ નહીં, વિસાવદર વિધાનસભા બેઠક પર આગામી પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. અપક્ષ ઉમેદવારે સાથે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા છે કે કિરીટ પટેલના ઉમેદવારી પન્નામાં 2 પ્રકારની ગંભીર ભૂલો નોંધાઈ છે, જે ચૂંટણી નિયમોના ઉલ્લંઘન સમાન ગણાય છે. પાર્ટીના મતે કિરીટ પટેલે કેટલાક મહત્વની વિગતો જાણી જોઈને છુપાવી છે, જેના કાયદેસર રીતે ગંભીર ફરિયાદ માનવામાં આવે છે અને આમ આદમી પાર્ટીએ આ મામલાની પૂરી વિગતો સાથે કાનૂની નિષ્ણાતોની સલાહ લેવામાં આવી છે અને પાર્ટી આગળ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આપનું કહેવું છે કે આવા કેસને કાયદાની દ્રષ્ટિએ પડકારી શકાય છે અને જરૂરી તટસ્થ કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ જો ઉમેદવાર દ્વારા સોગંદનામું સરકારના નક્કી કરેલા બંધારણીય નમૂનામાં ન હોય તો આવી અરજીઓ રદ થવી જોઈએ. તેમણે લેખિત વાંધો નોંધાવી દેવા સાથે ચેતવણી આપી છે. જો યોગ્ય કાર્યવાહી ન થાય તો તેઓ આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ શકે છે. મહત્વનું છે કે ચૂંટણી અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે. વિસાવદર બેઠકના ચૂંટણી અધિકારી CP હિરવાણીએ જણાવ્યું છે કે કુલ 31 ઉમેદવારી ફોર્મમાંથી 22 માન્ય રાખવામાં આવ્યા છે અને બાકીના મામલાઓની તટસ્થ રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે કહ્યું છે કે સોગંદનામામાં ફોર્મેટ અંગે જે વાંધો નોંધાયો છે તેની પણ નિયમ મુજબ તપાસ કરવામાં આવશે. વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષો પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે. હવે અપક્ષ ઉમેદવાર પણ મંચ પર વાંધા સાથે પડકાર સર્જી રહ્યા છે, જેથી આ ચૂંટણી આવનારા દિવસોમાં વધુ ચર્ચાસ્પદ બની શકે છે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.